यहाँ हर पल रंग बदलती है दुनिया और गब्बर सिंह पूछता है होली कब है। नमस्कार, હું સુજલ દવે અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝનો ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્ક। ભાજપે ભારતને કોંગ્રેસ મુક્ત કરવાનું સ્વપ્ન જોયું હતું, જે પૂરું થાય કે ન થાય, પણ ભાજપ હવે કોંગ્રેસ યુક્ત ચોક્કસ થઈ રહી છે। આશા પટેલ બાદ કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા અને પુરુષોત્તમ સાબરિયાએ શુક્રવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને જવાહર ચાવડાનો ઝડપી વિકાસ પણ થઈ ગયો। શનિવારે તેમણે કેબિનેટ પ્રધાન પદના શપથ પણ લઈ લીધા। ચાવડા સાથે ધર્મેન્દ્ર જાડેજા અને યોગેશ પટેલે પણ રાજ્ય કક્ષાના પ્રધાન પદ માટે શપથ લીધા હતા। જવાહર ચાવડાનો કોંગ્રેસ છોડ્યા પછી જેટલો ઝડપથી વિકાસ થયો છે તે જોતા આગામી દિવસોમાં વિકાસ મોડેલ તરીકે તેમને રજૂ કરવામાં આવે તો કોઈ ખોટું પણ નથી। આમ તો આ શપથવિધિ બાદ ઉત્સાહનો માહોલ હોવો જોઈએ, પણ શપથવિધિ બાદ અસંતોષ ફેલાઈ ગયો હતો। પોતાના ધારાસભ્ય જતા રહેતા કોંગ્રેસમાં પહેલાથી જ અસંતોષ હતો, ત્યાં આ શપથવિધિ બાદ ભાજપમાં એ વાતનો અસંતોષ છે કે આયાતી ઉમેદવારોને પ્રધાન પદ આપવામાં આવે છે અને ભાજપના વફાદાર કાર્યકરો માત્ર શપથવિધિની ખુરશીઓ ગોઠવવા પૂરતા જ રહી ગયા છે। શપથવિધિમાં તો ત્યાં સુધી કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી કે મંત્રી બનવા માટે શું કોંગ્રેસમાંથી આવવું પડે। આમ તો જવાહર ચાવડા બધું ગોઠવીને જ કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા હતા। તેમને ખબર હતી કે પોતાને મંત્રી બનાવવામાં આવશે, પણ તેમણે છેલ્લી ઘડી સુધી વિશ્વાસ ન હતો। મંડપમાં આવ્યા ત્યાં સુધી તે અસમંજસમાં હતા કે વાત બનશે કે નહીં। છેલ્લી ઘડી કંઈક બદલાઈ તો નહીં જાય ને। આખરે પૂરેપૂરી ખાતરી થતાં તેમણે સમર્થકને દોડાવીને કારમાંથી કોટ મંગાવ્યો હતો। શપથવિધિમાં હાજર એ કાર્યકરો કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમના માટે એક સારા સમાચાર છે, જે વાંચી લઉં છું। શપથવિધિ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયાને કહ્યું હતું કે ભાજપે હજુ એક પણ સંસદીય સચિવની નિમણૂક કરી નથી। પટેલના આ નિવેદનને કાર્યકરોએ સમજવું જોઈએ। પટેલે આ નિવેદનથી એક દિશા નિર્દેશ કર્યો છે કે કોંગ્રેસમાંથી આવેલા અન્યોને ભાજપ સંસદીય સચિવ બનાવી શકે છે। જો આમ થશે તો મૂળ ભાજપના કાર્યકરોનું શું? સોરી, પટેલે આ અંગે કંઈ કહ્યું નથી। ટૂંકમાં 2 ધારાસભ્યો જતા કોંગ્રેસમાં માયુસી અને 2 ધારાસભ્યો આવતા ભાજપમાં ખુશી સાથે હવે ગમે તે ઘડીએ ભાજપમાં જ ભડકો થાય તેવી સ્થિતિ છે। બીજી તરફ દિલ્હી જઈને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એક પત્રકાર પરિષદ કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી। તમારે આ પત્રકાર પરિષદ વિશે પણ જાણવું જોઈએ, કેમ કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જશે તેવી ચર્ચા વચ્ચે જવાહર ચાવડા મંત્રી બની ગયા, એટલે કે ઢોલ વાગ્યો અલ્પેશનું ને જાન નીકળી જવાહર ચાવડાની। અલ્પેશ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે અને ભાજપમાં 5 ધારાસભ્યો સાથે જઈ રહ્યા હોવાની ગુરુવારે ખબર ઉડી હતી। આ અંગે જ્યારે મીડિયાએ તેમને પૂછ્યું તો તેમણે શુક્રવારે પત્રકાર પરિષદ કરીને સ્થિતિ સ્પષ્ટ કરવાની વાત કરી હતી। શુક્રવારે પત્રકારો તૈયાર હતા, પણ અલ્પેશ ઠાકોર પોતાના મદદનીશ ધારાસભ્ય ધવલ ઝાલા સાથે દિલ્હી પહોંચી ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે હું પડકારો વચ્ચે પણ કોંગ્રેસમાં જ રહીશ। મારે મંત્રી બનવું છે। હું 6 મહિના પહેલા જ મંત્રી બની જાત, પણ હું અહીંયા જ રહીશ। મારી પત્નીને ચૂંટણી લડાવવા હું આમ કરું છું, એ આક્ષેપોના જવાબમાં કહ્યું મારા કુટુંબમાંથી કોઈ ભવિષ્યમાં ચૂંટણી નહીં લડે। અલ્પેશના આ નિવેદનથી તમારે બહુ ભાવુક થવાની જરૂર નથી। આવા નિવેદનના ભાગરૂપે જવાહર ચાવડાએ પણ કહ્યું હતું કે ભાજપમાં મને ખરીદવાની તાકાત નથી, હું આખી ભાજપને ખરીદી લઉં તેમ છું। આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે બીજું પણ ઘણું કહ્યું હતું, જેનો અહીંયા ઉલ્લેખ કરીને હું પોઈન્ટ બ્લેન્કનો સમય વેડફવા માંગતો નથી, કેમ કે ઠાકોર નિવેદનમાં સતત પોતાનો બચાવ કરતા અને મતદાતાઓને પોતે કંઈ પણ આપવા માટે અસમર્થ છે એ કહેતા વધારે નજરે પડ્યા છે। ઇગ્નોર યાર, ઇગ્નોર। આમ શનિવારે ગુજરાતમાં રીતસરની લોકશાહીની હત્યા થતી હોવાનું દેખાઈ આવ્યું। સાથે દેખાયું નેતાઓનો કોઈ ગુણધર્મ જ નથી હોતો। પોતે પાવરમાં હોય તો પ્રજાને દબાવતા નેતાજી હવે પક્ષને પણ દબાવતા થઈ ગયા છે। નેતાને મોડે નાચતી ગાતી ભાષા આવવા માંડી છે। જો આમ નથી તો કેમ જવાહર ચાવડા બોલે છે કે મને કોંગ્રેસમાં કોઈ તકલીફ ન હતી, પણ મજા આવતી ન હતી। જેમ એક હોટલમાંથી બીજી હોટલમાં જમવા જઈએ તે રીતે હું ભાજપમાં આવ્યો છું। અહીંયા જવાહર ચાવડાને પૂછવું છે કે તમે પ્રજાના કામ કરવા ચૂંટાયા હતા કે મજા કરવા? અને ભાજપમાં એવી તો શું મજા તમને દેખાઈ કે આજે તમે રાજદ્રોહ કરતા પણ ગંભીર ગણી શકાય તેવો પ્રજાદ્રોહ કર્યો? કેમ અલ્પેશ ઠાકોર વારંવાર કોંગ્રેસને પોતાનું કદ બતાવી રહ્યા છે? અહીંયા તમને પણ પૂછવું છે, જો તમારે કોંગ્રેસમાં જ રહેવાનું હતું તો તમે ગુરુવારે પત્રકારોને ધારાસભ્ય લલિત વસોયાની જેમ કહી શકતા હતા। કેમ દિલ્હીનું ભાડું ખર્ચ્યું? દિલ્હીમાં એવું તો શું નક્કી થઈ ગયું કે આવીને કોંગ્રેસમાં જ રહીશ તેમ જાહેર કરો છો? આ નેતાઓને તમે આજે આખો દિવસ ટીવી પર જોયા હશે મારી જેમ, પણ તમે એ નથી જોયું જે હું મીડિયા તરીકે જોઈ રહ્યો છું। બંનેના ચહેરા પરથી સત્તાની ભૂખ લાળ બનીને ટપકી રહી છે અને બંને મતદાતાઓને મૂર્ખ બનાવે છે। રીતસર લોકશાહીની આબરૂ લૂંટાઈ રહી છે।
માત્ર ને માત્ર પોતાનું ભલું કરવા નેતા નીકળે છે. અને જો એમ નથી તો જવાહર ચાવડાએ પ્રધાન પદ છોડીને માત્ર મજા લેવી જોઈએ, જે તેમને કોંગ્રેસમાં મળતી નથી. અને અલ્પેશ ઠાકોરે પોતાને નહીં, પોતાના પક્ષને મજબૂત કરવો જોઈએ. અને જો આમ કરશો તો પત્રકાર પરિષદ બોલાવીને પોતાનો બચાવ નહીં કરવો પડે. પણ તમે આમ નહીં કરો, કેમ કે તમે તમારા માટે રાજકારણમાં આવ્યા છો, નહીં કે પ્રજા માટે. આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે ભાજપના નેતા ડૉક્ટર હેમંત ભટ્ટ, કોંગ્રેસના નેતા પાર્થિવ રાજ, રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે અને વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા. પહેલો પ્રશ્ન કોંગ્રેસને મારે પૂછવો છે, પણ અત્યારે જે વાત ચાલી રહી છે એટલે હું હેમંતભાઈ તમારી જ પાસે આવવાનું પસંદ કરીશ. મિશન તો સાલું સફળ થતું દેખાય છે કે ભારતને કોંગ્રેસથી મુક્ત કરવી હતી, પણ થોડુંક ક્યાંક સાંભળવામાં ભૂલ થઈ હોય એવું નથી લાગતું? ભારતને કોંગ્રેસથી મુક્ત કરવા કરતાં ભાજપ કોંગ્રેસ યુક્ત કરવાની વાત અત્યારે સાચી પડતી હોય એવું ગુજરાતમાં તો કમસે કમ દેખાઈ રહ્યું છે. સુજલભાઈ, જ્યાં સુધી છેલ્લા 48 કલાકના જે કોઈ ડેવલપમેન્ટ ગુજરાતના રાજકારણમાં આપણે જોયા છે, તે બાબતથી એક જે બહુ જ પરિસ્થિતિ સ્પષ્ટ થતી દેખાય છે તે આજથી 2 વર્ષ પહેલાં નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે 12 વર્ષ દરમિયાન રહ્યા, એ દરમિયાન ગુજરાતના તમામ સમાજના વર્ગોનો જે એક પિંડ સરસ બંધાયેલો હતો, તે પિંડને ક્યાંક વિખેરી નાખવા માટેની ખૂબ મોટી રાજકીય રમત રમાઈ. કોઈ એક વર્ગને બીજા વર્ગની સાથે લડાવી દેવાનો અને તે દ્વારા રાજકીય લાભ મેળવવાનું, અને એ પાછું પોતાના રાજકીય પક્ષ દ્વારા નહીં પરંતુ એક બી ટીમ દ્વારા આ કામ કરવાનું, જે કોંગ્રેસે સ્વપ્ન સેવ્યું હતું. કદાચ એ સ્વપ્ન હવે જીર્ણ શીર્ણ ચકનાચૂર થતું હોય અને ફરીથી ગુજરાતના સમાજના તમામ વર્ગોનો એક પિંડ ફરીથી બંધાતો હોય તેવું ચોક્કસપણે મને દેશ આ 48 કલાકના જે ડેવલપમેન્ટ છે તેના પરથી લાગે છે. એટલે આ થોડું સમજવું પડશે. જવાહરભાઈ આહિર સમાજના ખૂબ મોટા આગળ પડતા વ્યક્તિ, સાથે સાથે આપણે કુંવરજી બાવળિયા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે કોળી સમાજનું એક ખૂબ મોટું પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીમાં સાથે આવ્યું. ભારતીય જનતા પાર્ટીનું હંમેશા એ વિચારધારા રહી છે અને કાયમ એક મંત્ર રહ્યો છે, અને એ મંત્ર માત્ર સૂત્ર નથી, સૌનો સાથ અને સૌનો વિકાસ. બ્રાહ્મણ હોય, પટેલ હોય, કોળી હોય, આહિર હોય, કેટલા રહ્યા તમારી બધાને સાથે લઈ અને ચાલવા માટેનો કેટલા રહ્યા છે એ સંનિષ્ઠ પ્રયત્ન સફળ થયો છે. થયો ચોક્કસ. પણ મારો પ્રશ્ન એ છે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે, ભારત કોંગ્રેસ મુક્ત નથી થઈ રહ્યું. સુજલભાઈ, જો એને બહુ મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ ને તો મારે એ કહેવું જોઈએ કે નવજોતસિંહ સિદ્ધુ કે કીર્તિ આઝાદ કોંગ્રેસમાં જાય, કે સંજય નિરુપમ કે નારાયણ રાણે કોંગ્રેસમાં જાય, શંકરસિંહ વાઘેલા કે એ વખતે આ મંત્ર નતો ને, એ વખતે આ મંત્ર નતો, એટલે એને આપણે ભાજપ યુક્ત કોંગ્રેસ કહીશું નહીં. પણ એ વખતે આવું કોઈ સ્વપ્ન ન હતું. સ્વપ્નની સંજય સુજલભાઈ, જ્યારે આપણે જોઈએ ત્યારે એક તટસ્થ વિશ્લેષક તરીકે હું તમારી પાસેથી હું ચોક્કસ હું માનું છું અને હું આ પક્ષપલટો કરવાની જે નીતિ નેતાઓમાં છે ને એની સામે જ વિરોધ કરું છું. મને કોઈ ફરક નથી પડતો જવાહર ચાવડા કોંગ્રેસમાં રહે છે કે ભાજપમાં રહે છે. સુજલભાઈ, અહીંયા પણ એક મારી એક મહત્વની બાબત સમજવા માંગીશ તમારી પાસે, કહેવા માંગુ છું. પક્ષપલટો 1988 પહેલા જે થતો હતો એ ખરેખર આપણા સમાજમાં એક વખોડવા લાયક પ્રથા હતી. હવે જે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તે પહેલું કામ નૈતિકતાના ધોરણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનું કરે છે, અને એ પછી પ્રજાની વચ્ચે જાય છે. અને પ્રજા હું માનું કે આ ચર્ચાને આપણે બહુ જ સોબર આપણે સોબર જ રહેશે. 2 મિનિટ ઇન્ટરફિયર ન કરીએ. ના હું આપને ચોક્કસપણે બીજા પણ આમંત્રિતો આપણને સાંભળશે. જી જી. પ્રજાની વચ્ચે જાય છે અને પ્રજા નક્કી કરે છે કે તમે જે પગલું લીધું એને પ્રજાની સંમતિ છે કે નહીં. આપણે કુંવરજીભાઈમાં જોયું, જસદણમાં 20,000થી વધુ, લગભગ 20,000ની લીડ સાથે કુંવરજીભાઈ ફરીથી પ્રજાનું સમર્થન મેળવીને ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ પ્રધાન તરીકે આજે કાર્ય કરી રહ્યા છે. એટલે જવાહરભાઈએ પણ માણાવદરની પોતાની બેઠક ઉપરથી રાજીનામું આપ્યું જ છે. આશાબેન જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે તેમણે રાજીનામું આપ્યું જ છે. એટલે નૈતિકતાની દ્રષ્ટિએ હું એવું ચોક્કસપણે માનું કે રાજકીય પરિપાટી ઉપર આ એક શુભ સંકેત એ રીતે ગણી શકાય કે નૈતિકતાના ધોરણે જ્યારે આ સભ્ય જોડાય છે ત્યારે એ પ્રજાનો ચુકાદો લેવા માટે ફરીથી જાય છે. એટલે આપણે આને એ પરિપ્રેક્ષ્યમાં જોવું જોઈએ. અને બીજી વસ્તુ કહું, આ મહત્વની બાબત એ છે,
શા માટે કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે? હા, સુજલભાઈ, એક વસ્તુ સમજવી જોઈએ, જ્યારે સરદાર પટેલનું સ્ટેચ્યુ જ્યારે 182 મીટરનું બને તો કયા કોંગ્રેસના ધારાસભ્યને એવી ઈચ્છા ન હોય કે બેકગ્રાઉન્ડમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ હોય અને પોતાની સેલ્ફી હોય? જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ સુપર રીતે ડેવલપ થયેલો હોય, કયા ધારાસભ્યને એવું ના થાય કે એ સેલ્ફી લેવામાં બેકગ્રાઉન્ડમાં સાબરમતી રિવરફ્રન્ટનો સુંદર નજારો ન હોય? બાલાકોટ ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી સ્ટ્રાઇક કરે ને 130 કરોડમાંથી એક પણ ભારતીય એવો ન હોય કે જેની છાતી ગજગજ ફૂલે, કયા કોંગ્રેસના ધારાસભ્યને ઊંડે એવું ન થાય કે મારે નરેન્દ્રભાઈના વખાણ કરવા જોઈએ? પણ એ કેવી રીતે કરી શકે? કોંગ્રેસનો ધારાસભ્ય હોય તો એ નહીં કરી શકે, કારણ કે પક્ષનું બંધન નડે છે. આવા તો અનેક કારણો છે કે જેના લીધે થઈને કોંગ્રેસના ધારાસભ્યને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઉં છું તો વિકાસની સાથે જોડાઉં છું, ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઉં છું તો નક્કર કાર્યોની સાથે જોડાઉં છું, નરેન્દ્રભાઈની સાથે જોડાઉં છું, વિકાસ સાથે. એ પણ એક મહત્વનું. બહુ તમે સાચી વાત કરી છે, કેમ કે આટલો ઝડપી વિકાસ મેં ક્યાંય નથી જોયો કે કાલે ધારાસભ્ય હતા, આજે કેબિનેટ મંત્રી થઈ ગયા. જવાહર ચાવડા જે આપણી સાથે પિથલજી ચાવડા આજે 45-50 વર્ષથી કોંગ્રેસની જેમણે સેવા કરી, જે ખરેખર બહુ જ શ્રીમંત પરિવારમાંથી આવે છે, એને કયા પૈસા કયા નાણાંની જરૂર હોય? એવી કોઈ વાત થઈ જ નથી કે ભાઈ, હું જ કહું છું. એટલે આપણે એને આવી રીતે મૂલવીએ ના, હું એમ નથી મૂલવતો. વિકાસની તમે જે વાત કરી એટલે સ્પષ્ટ દેખાય છે. તમે આ વાતમાં તમે મારાથી સહેમત જ થશો કે જવાહરભાઈનો કોંગ્રેસમાં જેટલો ઝડપી વિકાસ ના થયો એટલો રાજીનામું આપ્યા પછી ભાજપમાં થઈ ગયો. બહુ સરસ. આને એક જ વાક્યમાં હું કહું, સુજલભાઈ, જે કામ તમે કોને થાય અને જે કામ તમારી સહીથી થાય એમાં કેટલો ફેર? ઠીક છે, પણ એમાં નૈતિક મૂલ્ય પણ હોય છે. એમના પિતાનો ઉલ્લેખ થયો છે. જવાહરભાઈ વિજયભાઈને કે અને કામ થાય અને જવાહરભાઈ કેબિનેટ મંત્રી તરીકે સહી કરે અને માણાવદરના વિકાસના કામ થાય, એ જે ડિફરન્સ વિકાસ પર આવું. પણ તમે કીધું એમના પિતાનો ઉલ્લેખ કર્યો છે એટલે ક્યાંક ક્યાંક મને મારા વાંચનમાં હું ખોટો હોઉં તો હું મંચ ઉપરથી દર્શકોની અને અહીંયા આમંત્રિતોની માફી માંગી લઈશ. મને ખબર છે ત્યાં સુધી એમના પિતાજીએ જવાહરલાલ નહેરુને વચન આપ્યું હતું કે મારા ઘરે દીકરો આવશે તો એનું નામ હું જવાહર રાખીશ ને કોંગ્રેસની સેવા કરશે. એ મૂલ્યો સાથેનો વ્યક્તિ નીકળેલો હોય અને રાજીનામું આપી, અને એવું નથી, હું એમ નથી કહેતો કે એણે પગલું ખોટું ભરેલું છે, પણ જે પક્ષને મંચ ઉપરથી રહી અને તમે કોસ્યો હોય, એ પક્ષની બુરાઈઓ તમે કરી હોય અને પ્રજાનો વિશ્વાસ તમે જીતીને આવ્યા હો, આજે એ જ પક્ષમાં તમે બેસી અને કેબિનેટ મંત્રી બની જાઓ છો, તો હવે એમના પગ કેમ ભારે ના થાય એ તમને પૂછવું મારે બેકાર છે. કેમ કે જવાહરભાઈને જ હું પૂછી શકું છું કે તમારા અત્યારે પગ ભારે છે કે નહીં, પણ તેઓ શ્રી હવે કેબિનેટ મંત્રી થઈ ગયા છે. જાહેર જીવનમાં હું સુજલભાઈ એવું માનું, આમાં એક મારે વાત ઉમેરવી છે. આપણે જાહેર જીવનમાં હવે તો એવી બાબત થઈ ગઈ છે કે ડિજિટલ મીડિયા ઉપર દરેકના દરેક વક્તવ્ય અને દરેક કોટ હોય છે. એટલે જ્યારે વર્તમાન સમયમાં આપણે જ્યારે એને બોલાવતા હોઈએ ત્યારે ભૂતકાળના એ કોટ આપણે કોટ કરતા હોઈએ છીએ કે ભાઈ આ વ્યક્તિ ફલાણી વ્યક્તિ આવું બોલ્યા હતા. પણ હું હંમેશા એવું માનું કે જાહેર જીવનમાં ઘણી વખત પરિસ્થિતિ વર્તમાન સમયમાં બદલાતી હોય, સાંપ્રત સમયમાં જે સંજોગો હોય તે પ્રમાણે જ્યારે વ્યક્તિ પગલું લેતી હોય ત્યારે ભૂતકાળમાં કયા પરિપ્રેક્ષ્યમાં એને એ વાત કરી હતી એને પણ આપણે લક્ષ્યમાં લેવી જોઈએ. કારણ કે જો એ રીતે મૂલવવા જઈશું ને તો મને એવું લાગે છે કે જાહેર જીવનમાં 10માંથી 8 વ્યક્તિઓના આપણે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ કોઈ એક જ બાબત માટે આપણે કોટ કરી શકીએ. હું અત્યારે બીજા આમંત્રિતોને કહું છું કે 2 મિનિટ જરા હું એક મુદ્દા ઉપર ક્લિયર થઈ જાઉં છું. આપણે વર્તમાનની એમની ભાષાની ઉપર વાત કરી લઈએ. જવાહરભાઈએ કોંગ્રેસ છોડ્યું, એમની પોતાની વિચારધારા હશે, એમને અહીંયા વિકાસ દેખાયો હશે, એ ત્યાં ગયા. એમાં આપણે એમને સલાહ આપી કે રોકવાવાળા કોઈ નથી, એવું મૂર્ખામી ભર્યું પગલું આપણે તો ન જ કરીએ. પણ કોંગ્રેસમાં ગયા એમાં બીજા નેતાની જેમ બીજા કોઈ બહાના એમણે આપ્યા નથી, અને જ્યાંથી ગયા છે એ પક્ષને એમણે કોસ્યો નથી, પણ જે એમની ભાષા છે ચર્ચાનો વિષય થઈ ગઈ છે. અને એમની ભાષા આમ નાસ્તી ગાજતી, કોઈ પણ ભાષાના જાણકારને પૂછો તો નાસ્તી ગાજતી ભાષા એક ધારાસભ્યને શોભે તેવી નથી. આપણે હોટલમાં જમવા જઈએ અને ન ફાવે તો બીજી હોટલમાં જઈએ. એમના જે સ્ટેટમેન્ટ છે એમાં ક્યાંય પ્રજાલક્ષી વાત મને દેખાઈ નથી. સુજલભાઈ, પ્રજાલક્ષી કાર્ય જવાહરભાઈએ કર્યા છે કે નહીં? ના, કર્યા છે નહીં, બોલ્યા છે. હું એની વાત કરું. બધા જ વ્યક્તિઓનું વાક્ચાતુર્ય ખૂબ જ સારું હોય અને બધા જ વ્યક્તિઓ પોતે મનમાં શું વિચારે છે એને ખૂબ સારી રીતે અભિવ્યક્ત કરી શકતા હોત તો કદાચ બધા જ વ્યક્તિઓ ખૂબ મોટા સમકક્ષ લેવલે, નરેન્દ્રભાઈના લેવલે કે અમિતભાઈના લેવલે હોત. પણ એ નથી થતું સુજલભાઈ.
ઘણી વખત વ્યક્તિ જે કહેવા તમારો માંગતી જવાબ હોય ખૂબ છે, સારો છે, સાચો નથી પણ ઠીક ના, છે, સારો છે. સુજલભાઈ, તમે ને હું આપણે આ બાબત બહુ નિખાલસપણે સ્વીકારી છે. ઘણી વખત વ્યક્તિને જે કહેવું હોય છે ને, એ કહેવા માટે બહુ જ સરળ વ્યક્તિ હોય ને, એનું વાકચાતુર્ય ન હોય તો એની અભિવ્યક્તિ કંઈક જુદી રીતે થતી હોય છે. એટલે હું એવું માનું કે જવાહરભાઈએ પોતે કેવી વ્યક્તિ છે એ માણાવદરની જનતાએ તો 3 ટર્મથી એમને ધારાસભ્ય તરીકે ચૂંટીને અને પાછા કેવી નહીં, એટલે તમે જે પ્રમાણે કહો છો કે તમે જે કહો છો કે એ બહુ સારી રીતે વાત રજૂ નથી કરી શક્યા, પણ એમનો ઈરાદો એવો નથી હોતો. હવે જે વાત રજૂ નથી કરી શકતા એવા નબળા વ્યક્તિને તમે મંત્રી બનાવીને આ રાજ્યનું સુકાન એમના હાથમાં આપો છો. સુજલભાઈ, નબળા તમે કેવી રીતે નક્કી કરી શકો? નહીં, તમારી વાતનો મતલબ એ કાઢી શકું ના, ના, એટલે સુજલભાઈ, આપણું પોતાનું આકલન હોય છે. અચ્છા, આપણું પોતાનું આકલન છે. માણાવદરની ઠીક. જનતાને તો એમનું આકલન શું? ટર્મથી તો આ ભાષાનો આ ઉપયોગ વ્યક્તિ પોતાનું કામ કરનારા લાગ્યા હશે અથવા પોતે જેના ઉપર ભરોસો મૂકી શકે એવા વ્યક્તિ લાગ્યા હશે એટલે તો ચૂંટતી હશે. ઠીક, પણ એમની આ નાસ્તિકાસ્તી ભાષા જે છે એનું આંકલન આપણે આમ સચોટ કાઢવું હોય તો મેં કહ્યું ને એ પ્રમાણે બહુ નિખાલસપણે વ્યક્તિ જ્યારે કહેવા માંગે છે ત્યારે જે ભાષામાં અભિવ્યક્ત કરવું જોઈએ એ જો દરેકને આવડતું હોય તો દરેક નરેન્દ્રભાઈ કે અમિતભાઈ આવું તમારી પાસે પાર્થિવરાજની પ્રતિક્રિયા મારે લેવી પડશે. આજ જે ભાષાની વાત નીકળી છે પાર્થિવરાજ, એમાં એક વાત આવી છે કે મને કોંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી પણ મજા નથી આવતી. તો તમે ત્યાં આગળ એવી તો શું તકલીફ આપો છો અથવા ભાજપની અંદર એવી તો શું મજા છે જો ભાજપની ખબર હોય તો? એક શેર યાદ આવે છે, ખાસ કરીને આ મોકાને ધ્યાનમાં રાખીને, ये उनकी मोहब्बत का नया दौर है, ये उनकी मोहब्बत का नया दौर है, जहां कल हम थे आज કોઈ ઓર હે. क्या बात है, क्या बात. એટલે જે વાત હમણાં નૈતિકતાની ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કરી રહ્યા હતા, એક વોશિંગ મશીન લાયા છે ભારતીય જનતા પાર્ટીવાળા, કે જેવા એ ધારાસભ્યોને કે કોંગ્રેસના કાર્યકરોને કે અન્ય પાર્ટીના કાર્યકરોને એ વોશિંગ મશીનમાં નાખી અને નૈતિકતાના ધોરણે ક્લીન કરીને બહાર લઈ લે છે. આવું એક મશીન, સ્પેશિયલ મશીન ભારતીય જનતા પાર્ટીએ ઇન્વેન્ટ કર્યું છે. જે રીતની વાત કરી આપે, જે વાત કરી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ વાત કરી, નૈતિકતાની વાત કરી, એમને કુંવરજીભાઈનું વાત કરી, ત્યારે એમને કદાચ યાદ રાખવું જોઈએ કે રાજ્યસભા વખતે જે 14 જેટલા ધારાસભ્યો ચૂંટાઈને કોંગ્રેસમાંથી ગયા હતા અને પક્ષ પલટો કર્યો, એમાંથી કેટલા જીત્યા એનો આંકડો કદાચ એમને ધ્યાનમાં લેવો જોઈએ વિધાનસભાની ચૂંટણીમાં. ખાસ કરીને વાત કરીએ તો પ્રજાદ્રોહ જે એમણે કર્યો, જગદીશભાઈ કે કહેવા માંગે છે, જે પ્રજાદ્રોહ કર્યો એ પ્રજાદ્રોહનો જવાબ એમના વિસ્તારની જનતાએ એમને આપ્યો. પાર્ટી, કોંગ્રેસ પાર્ટીને મત આપ્યા હતા, ત્યાંની પ્રજાએ આગેવાનને મત આપ્યા હતા અને અપેક્ષા રાખતા હતા કે એ પ્રજા માટે કંઈક કરશે. પણ ક્યાંક મહત્વાકાંક્ષા, જેમ વાત કરી આપણે પેથલજીભાઈની વાત કરી, પેથલજીભાઈએ જવાહરલાલ નહેરુ સાહેબના કહેવા હેઠળ એમના દીકરાનું નામ જવાહર રાખવાની વાત કરી. પેથલજીભાઈ એક બીજી વાત પણ કરતા હતા કે હું જીવીશ તો પણ કોંગ્રેસમાં જીવીશ ને મરીશ તો પણ કોંગ્રેસમાં જીવીશ. જે જવાહર જોડે જેટલો મોટો વાંધો હતો, એવું કહી શકાય કે આપણા ઘરમાં ચોરી થાય તો આપણે વોચમેનને પૂરી દઈએ. ત્યારે સરકારી મંત્રાલયમાંથી જો ફાઇલ ચોરી થઈ જાય તો ચોકીદાર જ ગુનેગાર કહેવાય. એ ચોકીદાર કદાચ એ ચોરીનો ગુનો કદાચ જવાહરલાલ નહેરુ પર પણ નાખે એવો સ્વભાવ છે. ત્યારે જવાહર ચાવડા એમને ચૂંટણી પહેલા, લોકસભાની ચૂંટણી પહેલા કેમ વાલા લાગ્યા, શું કામ મંત્રી બનાવવા પડ્યા? અચ્છા, બીજી વાત કરીએ. નહીં, તમને ખબર હોય તો આપો ને, તો મંચ ઉપરથી એ બી ક્લિયરિટી થઈ જશે. હેમંતભાઈ છે, કહું છું કે માત્ર ને માત્ર આ જે ઘટના ઘટી 2017 પહેલા અને હવે લોકસભાની ચૂંટણી પહેલા, માત્ર ને માત્ર કોંગ્રેસના સક્ષમ કાર્યકરોને લાલચ આપી, ત્યાં તો દબાણ ઊભું કરી. ધારો કે જવાહરભાઈની એમાં એમને મંત્રી બનાવવાનું એ આપ્યું પ્રલોભન. બીજી બાજુ પુરુષોત્તમભાઈની વાત હોય તો અત્યાર સુધી એમને સૌથી કરપ્ટ લાગતા હતા અને કેસમાં એમને જેલમાં મોકલી દીધા હતા. આજે એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો નૈતિક રીતે સારા થઈ ગયા ધારાસભ્ય તરીકે. એટલે મશીન, જે સ્પેશિયલ મશીન ઇન્વેન્ટ કર્યું છે નૈતિકતાના ધોરણે ક્લીન કરવાનું મશીન, એટલે આવું બે મોઢાની વાત કરતી ભારતીય જનતા પાર્ટીને બિલકુલ શોભતું નથી. આમને ખોટા વાતો સિવાય, પ્રલોભનો સિવાય કાંઈ કર્યું નથી. લાલચ આપી, જે રીતે ગઈકાલ જે રીતે પ્રદીપસિંહભાઈ મંત્રી અને કેસી પટેલ સાહેબ એમ કહેતા હતા કે મોટા ગજાના નેતાને ભારતીય જનતા પાર્ટીમાં લીધા છે તો લેવા માટે મુખ્યમંત્રી પણ હાજર નહોતા, ઉપમુખ્યમંત્રી પણ હાજર નહોતા અને પ્રદેશના પ્રમુખ પણ હાજર નહોતા, તો શું સન્માન કર્યું એમનું? બીજી વાત કરીએ તો એ વખતે એવું લાગતું હતું કે એ નેતાઓને જ્યારે જોઈએ અને જે રીતની વાત મૂકતા હતા તો એને એક ગીત યાદ આવે આપણા હિન્દી પિક્ચરનું
કે બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હે, એવી રીતની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે ઊભા હતા અને કાર્યકર્તાઓની હાલત જોઈએ, ફૂલ તો વરસવા જ જોઈએ ને યાર. સરસ મજાનો જોક વોટ્સએપમાં ફરતો થયો છે કે કદાચ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એમને જેમની સામે બોલતા હોય છે આજે એમને સાહેબ કહેવા પડે છે. ક્યાંક એમને સ્લીપો વેચવી પડશે ઇલેક્શનમાં, જો ને. એટલે ટૂંકમાં એ ભારતીય જનતા પાર્ટી જે વાત કરતી હતી કેડરની, જે વાત કરતી હતી કાર્યકર્તાઓની, એ માત્ર કાર્યકર્તાઓને માત્ર પાથરણો અને પોસ્ટર માટે જ રાખવા માંગે છે, ચોક્કસપણે સ્પષ્ટ થઈ ગયું છે. અસંતોષ તો ફેલાશે, પણ અમારે બ્રેકમાં જવું પડશે. પણ એક પહેલાં કિશોરભાઈને પૂછી લો ને યજ્ઞેશભાઈને પૂછી લઉં. કિશોરભાઈ, જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એક નિવેદન એમણે આપેલું હતું અને ખૂબ તાલીઓ પણ પડી હતી અને કોંગ્રેસમાંથી કોથરા ભરીને શાબાશી પણ ગઈ હતી. નિવેદન હતું કે ભાજપ મને શું ખરીદશે, હું સમય આવે આખી ભાજપને હું ખરીદી લઈશ. આ જવાહર ચાવડાનું નિવેદન હતું અને આજે એ જ જવાહર ચાવડા પંજો છોડી ભગવો ધારણ કરીને બેઠા છે. આ જે નેતાઓ મંચ ઉપરથી તાલીઓ પડાવવા નિવેદન આપે છે એની વિશ્વસનીયતા કેટલી? નહીં, આમાં તો મારે તમને 2-3 મુદ્દામાં લંબાણપૂર્વક કહેવું પડશે. તો બ્રેક પછી રાખીએ. યજ્ઞેશભાઈ, તમને તમારો આ પ્રશ્ન તમારો રહેશે. યજ્ઞેશભાઈ, અલ્પેશ ઠાકોર પાછા કોંગ્રેસમાં જ છે અને હવે કોંગ્રેસનો માહોલ એવો છે કે જો અલ્પેશ જરા બી અસંતોષ થશે ને તો આ લોકો ઉચકીને કમલમમાં મૂકી આવશે કે ભાઈ તું જાય એટલે કેમ જાય એનો દાખલો હું આપીશ. જી, એ તમારા ટર્નમાં આપજો. જબરજસ્ત તમને દાખલો. હા, અલ્પેશ ઠાકોર બાબતે હું કહું ને તો એ આજ મંચ ઉપરથી આપણે 3 દિવસ પહેલા કહી ચૂકેલા છીએ. એમની તૈયારી જો, હજુ તમારો પ્રશ્ન જ નથી સાંભળ્યો. આજ મંચ ઉપરથી આપણે 3 દિવસ પહેલા કહી ચૂક્યા છીએ કે એ કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જવાની કવાયત હતી જ નહીં. એનું એ જ મારું જે સ્ટેટમેન્ટ છે ફરીથી હું કહું છું કે માત્ર કોંગ્રેસને બ્લેકમેલિંગ કરવાની વાત હતી અને અલ્પેશ ઠાકોર એના માટે પંકાયેલા છે. જો કોંગ્રેસ એવું માનતું હોય કે આ ઘીના થામમાં ઘી ઠરી ગયું પણ એ ઘી ડાલડા છે, કોંગ્રેસને હજી ખબર નથી. ઘીના ઠામમાં ઘી 100% ઠર્યું છે પણ એ ડાલડા જે ખબર નથી. બીજી એમણે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીમાં જે શંકરસિંહ વાઘેલા વખતે જે 12 ધારાસભ્યોમાંથી 9 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી અને 9માંથી માત્ર 2 જ જીત્યા, એ સી.કે. રાહુલજી અને અકુભા ધર્મેન્દ્રસિંહ, એ 2 જણા જીત્યા. વાત એમની 100% સાચી છે, 2 જણા જીત્યા છે, બધું બરોબર છે. પણ હજી એમને એ ખબર નથી કે આ લોકોને લઈ કેમ જવામાં આવે છે. એ લોકોને લઈને જીતાડવા માટે નથી લઈ જવામાં આવતા. એ તમારે ત્યાં બેસી અને તમારી પબ્લિસિટી કરીને ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન કરે એટલા માટે ભાજપમાં જઈને ખૂણે બેસાડી દેવામાં આવે છે. નરહરીભાઈ ઉપરથી તમારે શીખવું જોઈએ આ વસ્તુ કે નરહરીભાઈ જો કોંગ્રેસમાં હોત તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નરહરીભાઈએ સારો દેખાવ કર્યો હોત અને મ્યુનિસિપલ કોર્પોરેશન 100% કોંગ્રેસની આવી હોત. એટલો પાવર તો નરહરીભાઈમાં હતો જ. તો એ નરહરીભાઈને ઉચકીને ત્યાં બેસાડવામાં આવે. એમને પહેલાં કશું મળ્યું નથી, સમજો તમે હજી. પણ કિશોરભાઈ મારી વાતમાં સમજ છો ને કે એ તમારે ત્યાં ખાડો ના પડે એનો વાંધો નથી, પણ એ ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન પહોંચાડે એટલા માટે ત્યાં જઈને બાજુમાં મૂકી દેવામાં આવે છે. એટલે રાજનીતિ કહેવાય. હા, એ રાજનીતિ અનિવાર્ય અનિષ્ટ છે. પણ એ રાજનીતિ જે ખરી એ હજી કોંગ્રેસ સમજી શકતું નથી. બીજી વસ્તુ એ કહું કે કોંગ્રેસના જે વિરોધ પક્ષના નેતા આજે 4થી વખત એવું સ્ટેટમેન્ટ આપ્યું. પહેલાં એમણે કુંવરજીભાઈ વખતે આપ્યું, બીજી વખત એમને આશાબેન વખતે આપ્યું, ત્રીજું એમને ગઈકાલે જવાહરભાઈ વખતે આપ્યું અને આજે એમને પરસોત્તમભાઈ વખતે આપ્યું કે 4 સ્ટેટમેન્ટ એમના એક જ ટાઈપના હતા કે અમને તો ખબર જ નથી ને આજ સવારે શું થઈ ગયું, અચાનક આ વસ્તુ થઈ. ત્યારે પરેશ ધાનાણી જેવા માણસ સૌરાષ્ટ્રમાંથી 3 ધારાસભ્યો જતા રહેતા હોય અને જો આ ટાઈપનું સ્ટેટમેન્ટ આપતા હોય તે ખરેખર આપણા માટે આશ્ચર્યજનક છે. બીજું એ વસ્તુ પણ કહી શકાય એક વચ્ચે રોકીને ખરેખર કોંગ્રેસની પાસે આ સંકલનનો તો ભયંકર અભાવ છે. એક વાત ઉપર આવું સુજલભાઈ કે કોંગ્રેસ પાસે સંકલનનો અભાવ કરતા બીજું કે એમના પ્રવક્તા મીડિયા હાઉસ સાચવી નથી શકતા, એને સંકલનમાં નથી લઈ શકતા અને આજે જે સાચવવાની વાત કરી. નહીં, શંકરસિંહ વાઘેલા ભલે વિરોધ પક્ષના નેતા હતા પણ એક મેચ્યોર નેતા હતા. એમના વખતમાં જે એમના ધારાસભ્યો હતા એમના કંટ્રોલમાં હતા. યજ્ઞેશભાઈની વાત એક લાઈનમાં ઉમેરો કરીશ કે એમને જે કહ્યું નરહરીભાઈ જેવું એવું 3 દિવસ પહેલા આશાબેન પટેલ, હું જ્યારે નીતિનભાઈ પટેલની ઓફિસમાં મળવા ગયો ને સાહેબ, ત્યારે એ માત્ર એના પીએસને મળવા લાઈનમાં બેઠા હતા. મેં કીધું આશાબેન કેમ આવ્યા છો? તો કે મારે પીએસને મળવું. મેં તમે ઊભા રહો, હું પહેલાં મળી આવું છું. મેં કીધું એને મળ્યા નહીં ત્યાં સુધી લાઈનમાં આ લોકો એક કોબાની અંદર રેફ્યુજી કેમ્પ જેવો રૂમ રાખ્યો છે કે અસ્પૃશ્ય ગણે છે. આ રેશમા પટેલ, વરુણ પટેલ ગયા ને એની દશા મેં જ્યાં જોઈ છે કે ભાજપ પ્રવક્તા એને અસ્પૃશ્ય હોય ને એને વર્તે. આ લોકો કોઈ દી
પણ રાજનીતિમાં તો આ બધું રહે કે યજ્ઞભાઈની આ વાત છે કે નડે નહીં એના કરતા આપણા બાજુ લઈ લો. હા, નડે નહીં બાજુ લઈ લો એ રાજનીતિ છે. એને મહત્વ નથી આપવું, પણ એને નડે નહીં એટલા બાજુ લેવામાં આવે છે. સાહેબના દંડ ભેદની નીતિ આ હોય વસ્તુ છે. કોંગ્રેસ હજી સમજતી નથી કે કોંગ્રેસમાંથી કેમ જાય છે. નથી કોંગ્રેસને ખ્યાલ એ નથી આવતો. બીજું કે મેચ્યોરિટી કોંગ્રેસના પક્ષ પ્રમુખમાં પણ નથી અને વિરોધ પક્ષના નેતામાં પણ નથી. એ તો 100% સંકલનનો સખત કારણ કે અભાવ તમે ચાર ધારાસભ્યો તમારા ત્યાંથી જતા રહે અને પરેશ ધાનાણી એમનું સ્ટેટમેન્ટ ના બદલે એક જ સ્ટેટમેન્ટ કે મને તો ખબર જ નથી કેવી રીતે થયું. અને આશ્ચર્યની વાત છે, યા તો બેદરકાર યા તો બે જવાબદાર. એ જવાબદાર નથી, મેચ્યોરિટી નથી, પ્રથમ વખત જ્યારે જે પર્સનાલિટી નથી. અમરસિંહ ચૌધરી, પ્રબોધ રાવળ, શંકરસિંહ પટેલ અને શંકરસિંહ વાઘેલા, એ આખી જે કોંગ્રેસનો એક મેં જમાનો જોયો છે સાહેબ, એ જે પર્સનાલિટી હતી ને તો એ મુખ્યમંત્રી પણ વિરોધ ગભરાય. પક્ષના નેતા તરીકે એમને એમના ચૂંટાયેલા ધારાસભ્યોને તો એમને ખબર પડવી જોઈએ કે કાલે ક્યાં શું થશે. એટલું તો આજે હું જે ક્લાસનો મોનિટર છું, મારા છોકરાઓને તમારે ધ્યાન રાખવું મારે પડે. બ્રેકમાં જવું પડશે, પણ તમે જે પર્સનાલિટીની વાત કરીને ગુજરાતીમાં એક કહેવત છે એ કહી અને હું બ્રેકમાં જઈશ કે વને વને ચંદન ના હોય. કિશોરભાઈ, વને વને ચંદન ના હોય. એક નાનકડા વિરામ બાદ આવીશ અને પછી જાણીશ કે નેતાઓના સ્ટેટમેન્ટની વિશ્વસનીયતા કેટલી. એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. બ્રેકમાં જતા પહેલાં એક પ્રશ્ન હતો. જવાહર ચાવડાએ મંચ ઉપરથી કીધું હતું કે મને ભાજપ શું ખરીદશે, સમય આવ્યો હું ભાજપને ખરીદી લઈશ. અને આજે પરિસ્થિતિ એ જ છે કે ભાજપમાં છે. આને જ કદાચ પોલિટિક્સ કહેવાતું હશે. પણ કિશોરંજરે અત્યારે આપણી સાથે જોડાયેલા છે. કિશોરભાઈ, તમારાથી જાણીશ, એક પત્રકારની કારકિર્દી દરમિયાન આવા તો અસંખ્ય નિવેદનો તમે કવર કર્યા જ હશે. આ જે બોલે છે મંચ ઉપરથી નેતાઓ, એની વિશ્વસનીયતા ઘટી કેમ જતી હોય છે? એમાં પહેલાં એક સમય એવો હતો કે જ્યારે સંસ્થા કોંગ્રેસ કે જે એ સમયનું એક એવું હતું કે માણસ કોઈ પણ નેતા એક શબ્દ બોલે તો એની કિંમત રહેતી હતી અને દરેક પક્ષ આમાં પાછા મર્યાદામાં ને શોભાસ્પદ રીતે બોલતા હતા અને એની એક વિશ્વાસ. એ પછી તો જ્યારથી મારે કહેવું પડે કે હવે પાછું અહેમદભાઈ નરેન્દ્ર દામોદાસ મોદી બોલીશ તો ગમશે નહીં પાછું. ના, આપણે ગુજરાત પૂરતું રાખો ને. મારે અહીંયાથી જાણવું. અમિત શાહની જે ખરીદ વેચાણ સંઘની શરૂઆત કરી અમિત શાહે ખરીદ વેચાણ સંઘની કે ભાઈ એને મારે બે ત્રણ મુદ્દા આમાં કરવા છે કે એક તો જો તમે તમારા, હું પોઝિટિવ વાત ઉપર આવું તો જો ભાજપે પોતાના વિકાસના કામો કે જે કંઈ ચૂંટણીમાં વચનો આપ્યા એ થયા હોત તો આ બધાને લાવવાની જરૂર જ ન પડત. મૂળ મુદ્દો અહીંયા જે અહેમદભાઈનો એક પણ વચ્ચે હું જવાબ દઈ દઉં કે અહેમદભાઈ એક વાક્ય એવું પણ બોલ્યા કે નરેન્દ્રભાઈની જે કેટેગરી, એની જે વિચારસરણી, એની જે લાયકાત છે એની હારે કદાચ જવાહર ચાવડાની ભાષાને બધું સેટ ન થાય વગેરે વગેરે નરેન્દ્રભાઈના વખાણ કર્યા. એમની થાય છે, અહેમદભાઈની થાય છે. મારે એ બે વસ્તુ કેવું છે. અહેમદભાઈની ભાષાના વિચાર સેટ થાય છે નરેન્દ્રભાઈ જોડે. તો જોડી અહેમદભાઈ તો કોંગ્રેસનું નખોદ કાઢ્યું જાહેરમાં કહું છું, એ વાત જવા દો. પણ સવાલ અહીંયા નરેન્દ્રભાઈની જેને વાત કરીને તો મારે એટલું જ કહેવું પડે કે આ નરેન્દ્રભાઈ પેલા એની માને કેક ખવડાવવા ગયા એની વિચારસરણી યાર શૂટ થવું, બધાએ એ સાડી ઓઢાડવા ગયા એની યાર શૂટ થવું, એને વગર આમંત્રણે ત્યાં પહોંચી ગયા, માનસી પ્રકરણમાં જાસૂસ 22 વર્ષની છોકરીને કરાવી એની યારે મારે પહોંચી જવું, એ એની લાયકાત ગણાવો તમે. હવે જવાહર ચાવડાનું તો સ્ટેટમેન્ટ હું તો એમ કહું છું તદ્દન એને જેને કહેવાય ને તો એનો અર્થ એવો પણ લોકો સામાન્ય કાઢી શકે કે ભાઈ મારી પત્ની હારે હું બજારમાં જતો તો મને બીજી ગમી ગઈ એટલે બીજામાં બેસી ગયો. એટલે આનાથી વધારે હલકટાઈ જેવું નિવેદન ન કરાય. અને એના કરતાં સૌથી વધુ લપાટ તો ને ભાજપને મારી કે હું કોંગ્રેસમાંથી આવ્યો છું, તમારાથી થાય કરી લો, કોંગ્રેસ ખરાબ નથી, હું જે છું એ રીતે રહેવાનો છું, તમારી ફિલોસોફી 1, 2, 3 હું મારી શરતે મારી રીતે રહીશ. એ કોંગ્રેસના જવાહર ચાવડાએ એને લપાટ મારી. બાકી તમે સાહેબ આ ખરીદ વેચાણ સંઘની અંદર કોઈ એમ કહેતું હોય કે મારો સ્વાર્થ નથી, તમે છબીલ પટેલને જ્યારે લાવ્યા ત્યારે જમીનના કેસ ચાલતા હતા. પહેલાં હિંમતનગરવાળા રાજેન્દ્રને લાવ્યા, એને એક ગેરકાનૂની મકાન બાંધ્યું હતું, એ દબડાવીને એને બીવડાવી દેવામાં આવ્યો હતો. એટલે આ લોકોની સ્ટાઇલ સાહેબ, જો કુંવરજી બાવળિયા આજે દોડધામ દિલ્હી કે એમને નહોતા ગયા, એનો હાઈકોર્ટ ઉપર કેસ આવ્યો છે ને 7 વર્ષથી સજા થયેલી છે, ભૂલે ચૂકે જો પછી હાઈકોર્ટમાં એ સજા માન્ય રહેશે તો એને જેલમાં જવાનો વારો આવશે ને તમે એની કોઈ લાયકાત માટે નહીં, એને તો એ આવ્યા જેલમાં ન જવું પડે ને કોંગ્રેસ ભાજપ એનો બચાવ કરે એ શરતે આવ્યા હતા. હવે તમે સાહેબ એક બીજું આ તમે જે આપણે યજ્ઞેશભાઈને આ બે કહ્યું, અલ્પેશની વાત તમે ઉપર આવું પહેલાં થોડોક કે અલ્પેશભાઈએ હમણાં એના સ્ટેટમેન્ટે એમ કહ્યું કે હું 6 મહિના પહેલાં પણ મંત્રી બની શકતો હતો. મેં સાહેબ હું તમને બહુ સ્પષ્ટ કહું, મેં નજરે જોયેલું છે કે 4 કે 5 મહિના પહેલાં જ્યારે આ સોદો નક્કી થતો હતો ત્યારે મને બરાબર સાંભળે છે કે અમિતભાઈ શાહે એને સવારે 9 વાગે બંગલે બોલાવેલા અને કમનસીબે સદનસીબે
હા, એટલે એ સાહેબ એને ત્યાં હવાના પોરમાં મોડા આવ્યા છે, વહેલા ઉઠ્યા ને અલ્પેશ શાહ ને બધા 15 જણા અમારા જેવા બેઠા હતા. ત્યારે એનો પ્રભારી ગુજરાતનો ભૂપેન્દ્ર યાદવ બેઠા હતા. એટલે અમિત શાહ મોઢું ધોતો હતો તો આવ્યા, મોડા ઉઠ્યા હતા. એટલે બધાને કીધું કે અલ્પેશભાઈ આવી ગયા છે, કે હમણાં મળીએ છીએ. પછી કે એટલે ભૂપેન્દ્ર આ બધાને ચા નાસ્તો કરાવ કે શું બેઠો છો કે. હવે ગુજરાતના પ્રભારીને જો આ દશા જોઈ તો અલ્પેશ તો ભાગી જ ગયો. એ પછી કે સારું, જો ગુજરાતના પ્રભારીને અમિતભાઈ શાહ ભાષામાં કહી શકતા હોય તો મારું તો લેવલ શું. એટલે એ પ્રશ્ન તો ત્યાં એને પતી ગયેલો હતો. આ માત્ર આપે કીધું એમ અલ્પેશ બ્લેકમેલિંગ કરે છે. હવે તમને હું સિદ્ધાંત નિષ્ઠાની વાત ઉપર આવું સાહેબ, હું તમને એટલું કહું કે હું અમેરિકા, યુરોપ, લાસ વેગાસ, ચાઇના બધે ફેરું છું. એટલે એકવાર હું લાસ વેગાસની અંદર સાહેબ ફરતો મારા ગાઈડ સાથે હું એક મકાન આગળ ઉભો રહ્યો. મકાન ઉપર એક બોર્ડ મારેલું હતું, અંગ્રેજીમાં લખ્યું હતું, એનું ગુજરાતી કહીશ કે ભાઈ 16 વર્ષથી નીચેના પ્રવેશ નથી, HIV સર્ટિફિકેટ રજૂ કરો. હવે 4-5 વાક્યો લખેલા હતા. મેં ઓલા ગાઈડને પૂછ્યું કે ભાઈ આ શું છે ને આવું બધું કેમ લખ્યું છે. તો મને કહે સાહેબ આ વારાંગણાનું મકાન છે, એના સિદ્ધાંતો છે. હવે આ ભાજપે તો એ વારાંગણાના સિદ્ધાંતોને ખૂન કરી નાખ્યું. આજે ખાઈ હું તમને ક્રોસ ક્રોસ કરો, પણ આ કરવી વાસ્તવિકતા છે સાહેબ કે ખરીદ વેચાણ સંઘથી આનાથી વધારે તમે કયા બેઝ ઉપર ભાજપે જે કર્યું છે એની પોતાની રાજનીતિ છે. કોંગ્રેસે નક્કી કરવાનું તો કે શું કરવું. એમની રાજનીતિ એટલે તમે ખરીદ વેચાણ સંઘમાં તમે નીતિ નિયમ સિદ્ધાંતો તો હોવા જોઈએ. અને એ જો સાહેબ આ લોકોએ તમે કીધું તમારા શબ્દ પકડી તમે જ કહ્યું કે કોંગ્રેસ મુક્ત કરવાનું છે, તો આ કોંગ્રેસ લેવામાં કયો સિદ્ધાંત આવ્યો? કોંગ્રેસ યુક્ત કરી રહી છે હું કહું છું, પણ એ રાજનીતિ છે, બરોબર છે. પહેલા ચૂંટણી વખતે એમ કીધેલું કે કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું છે, એક પણ કોંગ્રેસી નહીં રહેવા દઈએ. તો એ તો એ સિદ્ધાંત આટલા અનુભવ વાળાને ક્યાં મૂકવા પછી એટલે લઈ લે. તમે આ સિદ્ધાંતનું ખૂન કરી નાખ્યું ભાજપને. સિદ્ધાંતને કઈ ખરીદ વેચાણ સંઘને લાગે વળગે નહીં સાહેબ. સામ દાંડ અંધ ભેદ. જો નરેન્દ્ર મોદી એક મિનિટ હું પછી તમને બોલવા દઈશ. યજ્ઞેશભાઈ ક્યારના ચૂપ છે ને પછી મોગા થઈ જાય છે. હા હેમંતભાઈ તમે મૂકો પછી. બાબત એવી છે 1990માં ગુજરાતની પ્રજાએ જનતા દળને 70 અને ભારતીય જનતા પાર્ટીને 67 બેઠકો આપીને સંયુક્ત સરકાર રચવા માટે ગુજરાતની પ્રજાએ તેમને સત્તાના સુકાન સોંપ્યા હતા. જી ચીમનભાઈ આખા જનતા દળને લઈને કોંગ્રેસમાં સામેલ થયા ત્યારે કોંગ્રેસની કઈ પવિત્રતા હતી? 1995માં કેશુભાઈની સરકાર કિશોરભાઈ સિદ્ધાંતોની વાત કરે છે. એને હું કહું છું કોંગ્રેસનું મેં હાલ કહ્યું, મેં કોંગ્રેસનું કહ્યું જ નથી. ભાજપે પોતે કીધું, ભાજપે આ સ્ટેટમેન્ટ છે, આ બધા સ્ટેટમેન્ટો ભાજપે આપેલા છે, મેં નથી આપેલા. ભાજપે તમારા નરેન્દ્ર દામોદર મોદી અમિત શાહે આપ્યા છે. મેં જો કોંગ્રેસનું બોલ્યો જ નથી. કોંગ્રેસ સારી છે, પૂરા થઈ જાય પછી એ સભ્ય છે, પછી ચૂપ થઈ જાય છે. અને બીજું કહું, આ તમે યોગેશ પટેલને જે લેવો પડ્યો ને સાહેબ, એ મૂળ જનતા દળમાં એ સમયે ભાજપે સોદાબાજી સુરેશ મહેતાએ કરીને એને રાજ્યસભામાં મત અપાયો હતો. અને એ યોગેશ પટેલને 6મી ટર્મ આવી છતાં લબડાયો હતો. આ તો ન છૂટકે બળવો થાય એવું તો એ જો હશે એ કેવી હાસ્યાસ્પદ અને ભાજપના નેતાઓની દશા કે જવાહર ચાવડા 3 ટર્મ વાળો કેબિનેટ મંત્રી, એની અંડરમાં યોગેશ પટેલ 7 ટર્મ વાળો રાજ્ય કક્ષાનો પ્રધાન. અરે એના કરતા 6 ટર્મ વાળા મધુ શ્રીવાસ્તવ અત્યારે ખૂણામાં બેઠા છે, ફોન બંધ કરીને બેઠા છે. 6 જણા છે સુખડી. 6 મારી પર લિસ્ટ 7 જણા છે. આ એક ચિંતાનો વિષય છે મતના સાથે છે. એક મિનિટ જવાહર ચાવડાનું વિકાસની હવે હું એમનો જવાબ રાદડિયાને કારણે એને ચૂંટણી સીમાબેન જો તો સર્ટિફિકેટ છે કોંગ્રેસમાંથી આવ્યા. સીમાબેન જો સર્ટિફિકેટ છે. એક મિનિટ હેમંતભાઈ, આ એક પ્રશ્ન છે ને એ ખરેખર આપણે હળવાશથી લઈએ. જી થોડા ક્લિયર થઈ જઈએ, જાણવા જેવી વાત છે. આ એક પ્રશ્ન એ છે ને થોડું હળવાશથી આપણે લીધો, પણ ભાજપમાં પણ ભડકો થાય એવી પરિસ્થિતિ છે. મધુ શ્રીવાસ્તવનો બપોર પછી મોબાઈલ બંધ છે ને ઓફિસ જવાનું બંધ કરી દીધું છે. સુજલભાઈ હું એવું કહું, બંધારણની મર્યાદા પ્રમાણે ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી 27 ધારાસભ્યો જો મંત્રીમંડળમાં સમાવી શકાતા હોય તો આપણે કયા લેવલે એવી અપેક્ષા રાખીએ કે આપણે બધા જ સિનિયર ધારાસભ્યો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી હોય અને કયા તો કોંગ્રેસમાંથી આયેલા આયાતીને તમે શું કરવા કેબિનેટ બનાવો? પટેલને કેબિનેટ કેમ ન બનાવ્યા? યોગેશ પટેલને કેબિનેટ ન બનાવ્યા અને જવાહર ચાવડા કાલ જવાહર ચાવડાને કેમ બનાવ્યા? તમે કહો, એક મિનિટ તમે ખંડન કરજો, તમે ખંડન કરજો. જવાહર ચાવડાને કેમ બનાવ્યા? એટલા મને વિઠ્ઠલ રાદડિયાની સીટ ઉપર એમ કે જો અહીંયા અમને પાર્લામેન્ટમાં મદદરૂપ થઈ શકે. અને હું તો અહીંયા સુધી માનું છું સાહેબ, જો મારી પાસે બીજું કારણ પણ છે કે આ લોકો
બેખલજી ચાવડા બધા કે ખાણ ખનીજના અબજો રૂપિયાની જમીનના ધંધા હાલે સાહેબ, ક્યાંક ને ક્યાંક આંગળી દબાણી હશે, જેમ કુંવરજી બાવળિયામાં તું એક પણ ભાજપવાળા કોઈને એમને માપી ન દે. આ ક્યાંક એનો તમે જોજો મહિનામાં નીકળશે કે કઈ ફાઇલમાં ક્યાં દબાણ હતું. આ સિવાય કોઈ સાહેબ અત્યાર સુધી જેટલા આવ્યા એ બધાની ફાઇલો ચાલી છે. તમે રાજેન્દ્ર એને હું રેકોર્ડ પરથી દૂર કરું. છબીલભાઈ પટેલ શું છે, જમીનની ફાઇલ આલી હતી. રાજેન્દ્ર હિંમતનગર વાળો જમીનની ફાઇલ, એનું મકાન ગેરકાનૂની હતું. ભાજપે શંકરસિંહ પર દરોડા પડાવ્યા, શંકરસિંહ પર દરોડા પડાવ્યા અને પુરાવા હાલો રેકર્ડ ઉપર નીકળશે એ આવવાની છે. આ ભાજપની માનસિકતા, ભાજપની માનસિકતાની વાત તમે મીટિંગ અરાઉન્ડ ધ બુશ વાળી જે વાત અત્યાર સુધીનો ઇતિહાસ છે કે ભાજપે બ્લેકમેલિંગ કરી સીધી ગંભીર બાબત કિશોરભાઈ આપણા મુદ્દાથી ભટક. જો ભરતસિંહની સીધી તમારા માટે યાદ દેવડાવું છે, ગાંધીનગર યાદ દેવડાવું છે મારે. બોલો. વ્યક્તિગત આક્ષેપો આપણે કોઈના ઉપર કરીએ, હું કહું છું કે વ્યક્તિગત આક્ષેપોમાં હું નથી માનતો અને આપણે ન કરીએ વધારે સારું છે. મારે ગાંધીનગર યાદ નથી દેવડાવું. કિશોરભાઈ નથી દેવડાવું. તમે દેવડાવો. એટલા માટે કહું છું, એટલા માટે કહું સંયમ તમે રાખ્યો છે હેમંતભાઈ, તમે સંયમ રાખ્યો, હવે તમે રાખ્યો. કિશોરભાઈ આપણે ન કરીએ. હું તો તૈયાર છું કોઈ પણ આક્ષેપો ન કરી શકીએ. જાહેર જીવનમાં હોય માનસી ભેગો કિશોરભાઈ 2 મિનિટ. કિશોરભાઈ મારે બ્રેક લેવો પડશે, એક બ્રેક લેવો પડશે, ઇમરજન્સી એક નાનકડો વિરામ. લો ફરી મારે તમને કહેવું પડ્યું વેલકમ બેક. ક સમયે તમને મારાથી દૂર થવું પડ્યું તે બદલ હું જ આપની માફી માગું છું. પણ કિશોરભાઈએ વણજોઈતો જે મારે બ્રેક લેવો પડ્યો એ બ્રેકમાં જતાં પહેલાં જે વાત કરી એનો જવાબ હેમંતભાઈ તમારે આપવાનો છે. એમનું કહેવું છે કે જવાહર ચાવડાને એટલા માટે લઈ જવામાં આવ્યા છે કે વિઠ્ઠલ રાંદડિયાની સીટને નુકસાન ન થાય. ભલે એને રાજનીતિ કહીએ પણ જવાબ તો બને છે. વાત સાચી સુજલભાઈ. ગયા વખતે 2014ની લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતની 26 બેઠકો ઉપર જો ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હોય તો તેમાં સમાજના તમામ વર્ગો, બ્રાહ્મણ હોય, પટેલ હોય, કોળી હોય, આહિર હોય, કારડિયા રાજપૂત હોય, બધા જ વર્ગોએ ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ હૃદયથી સમર્થન આપેલું. તેના લીધે 26 લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી જીત્યું હતું. વિકાસની વિચારધારા, નરેન્દ્રભાઈનું નેતૃત્વ અને સમાજના તમામ વર્ગોનો સહકાર. જવાહરભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે ત્યારે ફરીથી જ આ વસ્તુનું પુનરાવર્તન થાય છે. સમાજના તમામ વર્ગો ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાય છે. મારા શરૂઆતમાં આજની ડિબેટ થઈ તેના શરૂઆતના મારા વક્તવ્યમાં જ મેં કહ્યું કે જે સમાજના પિંડને તોડવાની જે ખૂબ મેલી રાજકીય રમત છેલ્લા 2 વર્ષ દરમિયાન ગુજરાતમાં થઈ હતી, સદભાગ્યે એ રમત આપણે જાણીએ છીએ. કોંગ્રેસે એની બી ટીમ સાથે, જે બી ટીમે ગુજરાતમાં એક પટેલવાદ ઉભો કર્યો, ગુજરાતમાં એક બીજો વાદ ઉભો કર્યો, એક ત્રીજો વાદ ઉભો કર્યો. ભારતીય જનતા પાર્ટીનો જે સૌના સાથ સૌના વિકાસનો જે પિંડ હતો નરેન્દ્રભાઈનો, એ પિંડને છિન્ન ભિન્ન કરવાનો કાવતરું થયું. સમય ઓછો છે એટલે આ ટૂંકો એક મિનિટ કિશોરભાઈ પાર્થિવભાઈને બોલી લો. એક મિનિટ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે. એક મિનિટ જ્ઞાતિવાદનો જે કોંગ્રેસ ઉપર થયેલો છે આક્ષેપ, મને બોલી લેવા દેશો. પછી તમને એવું ના લાગે કે તમે બહુ હેમંતભાઈ ઠીક, હું તમને તક આપું. હેમંતભાઈ હમણાં સાંભળ્યા, હવે એમની પ્રતિક્રિયા. મેં તમને વધારે સમય આપ્યો છે, હું માનું છું. 1-2 મિનિટ. હવે મારે એમને સાંભળો. મારા મંચ પર કોઈનું અન્યાય નહીં થાય. જ્ઞાતિવાદનો જે આક્ષેપ અત્યારે કરે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, તો શું કામ જવાહર ચાવડા લઈ જાય ત્યારે એમ કહે છે કે આહિર આગેવાન છે? શું કામ એવું કહે છે કુંવરજીભાઈને લઈ જાય ત્યારે કોળી આગેવાન છે? ત્યારે જ્ઞાતિવાદની વાત કોણ કરે છે? શું એમને દરેક સમાજના દરેક તબકાના લોકોએ મત નથી આપ્યા? તો તમે વર્ગને જોડવાનું નહીં, તમે વર્ગને અલગ કરવાનું કામ કર્યું છે. આ તમારું પાપ છે. આજે આટલા વર્ષોથી જ્ઞાતિવાદ ધર્મવાદના નામે સમગ્ર દેશમાં ભાગલાવાદી રાજકારણ જે ઊભું કર્યું એ ભારતીય જનતા પાર્ટીની
માનસિકતા છે એને સમગ્ર દેશ સામે, સમગ્ર ગુજરાત સામે ખુલ્લી પડેલી છે. ભારતીય જનતા પાર્ટીની બોટમ લાઈન સૌનો સાથ ભારતીય જનતા પાર્ટી કોઈ બોટમ લાઈન જ નથી. હતો. ભારતીય જનતા પાર્ટીએ નૈતિકતા, ધર્મવાદ, જ્ઞાતિવાદ, રાષ્ટ્રવાદ આ ચર્ચા ના કરાય. એમને માત્ર સત્તા પ્રેમ સિવાય કાંઈ નથી. ભારતીય જનતા પાર્ટીને સત્તા નરેન્દ્રભાઈ હોય, અમિત શાહ હોય, એમને સત્તા પ્રેમ સિવાય શું વાત નથી. ટીમનો સહારો અરે તમે શું નીતિનભાઈને બનાવી, બીજા કોઈ ડેપ્યુટી સીએમ બનાવ્યા, સિનિયર કોઈ નહોતા? એ પાપ ત્યારે સફળ થયું નથી. તમારા પાપ ખુલ્લા પડ્યા છે અત્યારે. તમારા બધા જ પાપ, તમારા રાફેલના પાપ, તમારા એક દીકરીના જાસૂસીના પાપ, એ સમગ્ર ગુજરાતના લોકો. અરે તમે અમને સોચો, તમે તો કઈ રીતે સુરક્ષિત હાથોમાં દેશ છે? રક્ષા મંત્રાલયમાંથી ફાઇલ ચોરી થઈ જાય અને કે દેશ સુરક્ષિત છે? અરે પહેલા તમે એ તો કહો, પહેલા તમે કયો અને હવે કે મળી ગઈ ફોટોકોપી માટે ગઈ હતી. બે મોઢાની વાતો ના કરો, કારણ કે નરેન્દ્રભાઈના જે ગાલની લાલી છે, રાફેલની દલાલી છે, એ ચોક્કસપણે પુરવાર થઈ ગયું છે. કે ચોકીદાર ચોર છે, ચોકીદાર ચોર છે, પુરવાર થઈ ગયું છે. તો શું કામ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી નથી આપતા? જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી શું કામ નથી આપતી? જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી શું કામ નથી આપતી? ચોકીદાર ચોર છે, સમગ્ર દેશ અને ગુજરાતે માની લીધું છે. સમગ્ર દેશ અને ગુજરાતે માની લીધું છે કે ચોકીદાર ચોર છે. પગલા લ્યો તમે, સરકાર તમારી છે. 4.5 વર્ષ સુધી તમે શું કર્યું? તો 5 વર્ષ સુધી તમે શું? ચોકીદાર ચોર છે, ચોકીદાર ચોર છે, એ પુરવાર થઈ ગયું છે. ચોકીદારના ભાઈબંધ અનિલ અંબાણીને 30,000 કરોડનો ફાયદો કરાયો, એ સમગ્ર દેશ સામે ખુલ્લું પડ્યું છે, ખુલ્લું પડ્યું છે. અને અત્યારે એક પૈસાથી તમે ધારાસભ્ય ખરીદવા નીકળ્યા છો. તમે જે પૈસા બનાવ્યા છે કરપ્શનથી, એનાથી જ આ ધારાસભ્ય ખરીદવા નીકળ્યા છો. તમે નામ પેલા હરકું બોલતા શીખો. પહેલા તમે જે ધારાસભ્ય ખરીદવા નીકળ્યા છો, એ આ બધા પૈસાની દલાલી છે. પુરુષોત્તમ સાહેબ, કેટલા તમે ધારાસભ્યો ખરીદ્યા? ગોવાની વાત કરો, કર્ણાટકની વાત કરો, અહીંયા રાજ્યસભાની ચૂંટણીની વાત કરો, કોને કેટલા રૂપિયા આપવાની તમે ઓફર કરી. એટલે ચોક્કસપણે આ જે કરપ્શનથી ભેગા કરેલા પૈસા છે, કર્ણાટકના રિસોર્ટમાં રાજુભાઈ પરમારે ધારાસભ્યો પાસે કરમશીભાઈ કે કરમશીભાઈ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે. એ તો ગમે કે તમે ગમે તે, અરે કે હું કરું એ લીલા. અરે તમે તમારા મશીન, તમારા નૈતિકતાના મશીનની અને તમારા નૈતિકતાના સર્ટિફિકેટની મને જરૂર નથી. ડબલ સ્ટાન્ડર્ડ એ ભારતીય જનતા પાર્ટીનું છે. ડબલ સ્ટાન્ડર્ડ ભારતીય જનતા પાર્ટીનું છે. એ ખુલ્લું પડ્યું છે. ડબલ સ્ટાન્ડર્ડ ભારતીય જનતા પાર્ટીનું ખુલ્લું પડ્યું છે. 47 ધારાસભ્યો સાથે ચાર્ટર્ડ પ્લેનમાં ગુજરાતમાંથી લઈને ખજુરાના રિસોર્ટમાં રાખે, કયો ભ્રષ્ટાચાર? પણ તો વેવાઈને શું કામ બનાવ્યા તમે જીઆઈડીસી ના ચેરમેન? તો જીઆઈડીસી ના ચેરમેન શું કામ તમને શું પ્રેમ આવ્યો? એને ગુજરાતી વાઘેલા જોડે આટલો વાંધો હતો તો એના વેવાઈને જીઆઈડીસી ના ચેરમેન શું કામ બનાવ્યા? તમારી માનસિકતા છતી છે. તમારી માનસિકતા ગુજરાતની પ્રજા નક્કી કરશે. અહીંયા બેસીને તમે કે હું નક્કી નહીં કરીએ, ગુજરાતની પ્રજા નક્કી કરશે કે સત્તામાં કોણ આવશે. આજે પ્રજાદ્રોહ જોડે જે ધારાસભ્યો જે પ્રજાદ્રોહ કર્યો છે અને જે લોકતંત્રનું અપમાન કર્યું છે, એનો જવાબ એ ગુજરાતના કુંવરજીભાઈની વાત કરો છો. 2017 કેટલા ધારાસભ્યો જીત્યા એની વાત કરો ને. ચલો પત્યું. તમે બંને જે બોલ્યા ચાઇનીઝ ભાષામાં તો મને ખબર ના પડી. મારા પ્રશ્નનો જવાબ યજ્ઞેશભાઈ પાસેથી લઈ લઉં. યજ્ઞેશભાઈ, વર્ગ વિગ્રહની જી શરૂઆતમાં જ્યારે આપણે આ ડિબેટ શરૂ થઈ ત્યારે બોલવા ચાલુ કર્યું ત્યારે કિશોરભાઈ વચ્ચે બોલ્યા એટલે તરત કીધું કે હું બોલું ત્યારે વચ્ચે નહીં બોલવાનું. અત્યારે એમણે આ શરૂઆત કરી એટલે જે કરે પછી ભોગવવા એમને તૈયાર રહેવું. એક વસ્તુ છે, મારું વક્તવ્ય ચાલુ હતું ને, તમે મને પૂછ્યું ત્યારે મેં બોલવાનું ચાલુ નહીં તો મારે આ ન કહેવું પડે. એટલે પછી એ ડિસિપ્લિન ન જાળવે તો આજ અપેક્ષા રાખવી પડશે. મારા બંને આમંત્રિત મિત્રો, અત્યારે તમે હળવા ફૂલ જેવા થઈ ગયા હશો. આજકાલ ફૂલની ગમે ત્યારે જરૂર પડી જાય એવી પરિસ્થિતિ છે. એટલે હવે એ પ્રશ્નનો જવાબ હું આમની હળવા ફૂલ થઈ ગયા છે પણ ફૂલ નથી. સાહેબ, જો મેં હળવા ફૂલ બી ટીમ હાર્દિક પટેલને ઉભો કરનાર તો આનંદીબેનને કાઢવા માટે અમિત શાહ ને આ બે ભાજપ વાળા જતા. સાંભળેલી કહેલી વાતો પર ઇગ્નોર કરો. આકરું લાગે છે. યજ્ઞેશભાઈ પાસે યજ્ઞેશભાઈ પાસેથી જવાબ. આપણે જે આજની જે ડિબેટ છે અને આજની જે ડિબેટ છે, આપણે એ ચર્ચા ઉપર આવીએ સુજલભાઈ. કારણ કે આ આક્ષેપો તો દરેક ડિબેટમાં બંને સામસામે હોય છે, કરતા જ હોય છે. તમને એટલે જ બોલાવું છું કે તમે બેલેન્સ કરી કોણે શું કર્યું કોણે ના કર્યું. બરોબર છે. અને 5-7 મિનિટ આપણે એમાં દર વખતે બગાડીએ પણ છે ખરા, અને સારું લાગે છે. અને જેમ ચાઇનીઝ ભાષામાં તમે કીધું એમ તમને જો ખબર નથી પડતી, અહીંયા બેઠા તો દર્શકોને પણ નહીં જ પડતી હોય.
ના દર્શક મને એ જ કે છે કે કઈ ભાષા ના, એટલે એટલા માટે જો કહું છું એટલા માટે ચેનલ ફેરવી જાય છે એવું જો ચેનલ ફેરવી જાય એવું જો બંને મિત્રોને ખબર પડતી હોય તો બંને મિત્રોએ બંધ રહેવું જોઈએ, એક જે ડેકોરમ જાળવવું જોઈએ, આ સંયુક્ત જવાબદારી છે એવું સ્વીકારો તો સારું. નહીં, હું મારી વાત પૂરી કરી દઉં કિશોરભાઈ. આપ જ્યારે ઘણું બધું બોલ્યા ના તમને એવી ગેરસમજ છે કે એ બોલતા હતા ત્યારે તમે નતા બોલતા. હા, તમને એવી ગેરસમજ છે ને, એ ગેરસમજ નથી, સાચી સમજ છે. હવે તમે વાત કરો, ચલો આપણે એમને સાંભળીએ. ચલો બ્રો, હું તો બોલ્યો જ નથી, તમે એને રિવર્સ કરીને જોઈ હું એ જ કહી રહ્યો છું. હા, બરોબર. પણ આપણે આજની ડિબેટ ઉપર આવીએ તો આજે જે પરિવર્તન કર્યું ધારાસભ્યોએ, એ પરિવર્તન મુજબ આપણે જો જોવા જઈએ તો ટેકનિકલ રીતે ભારતીય જનતા પાર્ટી 2014માં લોકસભાના ઇલેક્શનમાં 61 લાખ વોટની સરસાઈથી 26 સીટો મેળવી હતી. ગુજરાતની અંદર દરેક સીટની એમની સરસાઈ મિક્સ કરીએ તો 61 લાખ વોટ હતા. એ જ સરસાઈ જે ખરી એ 2017નું જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે ઘટીને માત્ર 22 લાખની થઈ. 22 લાખની સરસાઈ ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખી, પણ 39 લાખ વોટની સરસાઈ ઘટી અને એની સામે કોંગ્રેસ જે 86 લાખ વોટે ગઈ વખતે લાયા હતા ટોટલ, એ વધીને એમના 40 લાખ વોટ ઉમેરીને 1,26 લાખ વોટ થયા. એટલે કોંગ્રેસની જે ખરી કુલ વોટ શેર વધ્યો. પણ જે સરસાઈ ઘટી એમાં મુખ્યત્વે 8 સીટો એવી હતી કે જેની અંદર સરસાઈ વધારે ઘટી. એ 8 સીટોમાં અમરેલી, આણંદ, બનાસકાંઠા, જુનાગઢ, મહેસાણા, પોરબંદર, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર. મારે વધારે નથી કહેવું, જે ધારાસભ્યો અત્યાર સુધી તૂટેલા છે 8 પૈકીના જ છે, તમે જોઈ લેજો. આથી આગળ કોઈ નહીં હોય, બરાબર. પોરબંદર હશે, સુરેન્દ્રનગરે હશે અને બનાસકાંઠા મહેસાણા પણ હશે. આશાબેનથી માંડીને શરૂઆત કરીએ તો આ પૈકીના જ હશે. એ કોંગ્રેસે સ્ટ્રેટેજિકલી વિચારવું જોઈએ કે અમે આટલામાં પ્લસ થયા છીએ તો અમારા આમાંથી આ તોડવામાં આવશે. બીજી વસ્તુ એ છે કે કોંગ્રેસનો જે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં જે વોટ શેર સ્વિંગ થયો એ પટેલ કોમ્યુનિટીનો થયો. એમાંય પટેલમાં 2, કડવા પટેલ અને લેવા પટેલ. સૌથી વધારે સ્વિંગ થયું એ 31% વોટ જે શેર જે કોંગ્રેસ તરફ ગયો એ કડવા પટેલનો ગયો. 7 થી 14% વોટ જે શેર ગયો એ લેવા પટેલનો ગયો. પછી આહિર વોટ જે ખરા એ આહિર વોટ વધારે પડતા કોંગ્રેસ તરફ ગયા. હવે આહિર વોટ જે ભારતીય જનતા પાર્ટીમાં માત્ર આહિર નેતા તરીકે ગણો તો એકલા પૂનમબેન માડમ હતા. પૂનમબેન માડમ જામનગરના આહિરની 3 સીટોનું વર્ચસ્વ વધારે છે. એક જામનગર, પોરબંદર અને જુનાગઢ. આ 3 સીટોમાં આહિરનું વર્ચસ્વ વધારે છે અને વજન છે જ. જામનગરની સીટ તો આહિરે વર્ષોથી સ્ટાન્ડર્ડ પકડી રાખી છે. અત્યારે પણ પૂનમબેન ત્યાંથી આહિર જ છે. તો પૂનમબેનનું વર્ચસ્વ ઘટતું લાગ્યું એટલા માટે. અને બીજું કે વિઠ્ઠલ રાદડિયા જે ખરા એમની તબિયત સારી ન રહેવાની, નાદુરસ્ત તબિયતના કારણે પોરબંદરની સીટ જે ખરી એ ગઈ વખતની સરખામણીમાં આ વખતે જે ખરી એ 24,000 વોટ પ્લસ હતી. જે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી 2,67,000 વોટથી લીડથી જીતી હતી. એટલે 3.25 લાખ વોટ જે ખરા એ કોંગ્રેસે પોરબંદરની સીટમાં કવર કર્યા હતા 2017માં. એટલે કોઈ એવું મોટું માથું ભારતીય જનતા પાર્ટીને જરૂર હતી કે જે મેં પહેલાં કહ્યું એમ કે એ જીતીને વોટ તો ના લાવે તો કંઈ નહીં, પણ એ ત્યાંથી તૂટી જાય તો આજે લીડ કોંગ્રેસને મળી છે એ ન મળે અને એ લીડ ફરીથી ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય. આ વસ્તુ આ બધી જ વસ્તુ ટેકનિકલ હતી. આ વસ્તુ ટેકનિકલ હતી. આ વસ્તુ કોંગ્રેસના નેતાઓએ સમજવાની જરૂર હતી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ જ આંકડાઓ પરથી સમજ્યા અને આ વસ્તુ અત્યાર સુધીમાં થાય છે. પાર્થિવ રાજનીતિ સમજો, રાજનીતિ સમજો. આને વિશ્લેષણ કહેવાય છે ને આને રાજકીય વિશ્લેષક કહેવાય છે. ખેર અત્યારે ચર્ચાને વિરામ આપવાનો છે. હું આશા રાખું કે તમારા જેવા શું કહેવાય આતુર હોય છે જે રાજનીતિમાં જવા માટે ને આગળ જવા માટે યજ્ઞેશ દવેના સંપર્કમાં રહેશે. ચર્ચાને અહીંયા વિરામ આપતા પહેલાં હું તમને 4 જણને 30 સેકન્ડ આપવા માંગીશ ને મારો એક છેલ્લો પ્રશ્ન પૂછીશ અને આ પ્રશ્ન વિશ્વાસ રાખજો કે બને તો રાજકીય કોઈ પ્રતિક્રિયા ના આપતા. પ્રજાનો પ્રશ્ન છે. ધારાસભ્ય એક પક્ષમાં રહીને બીજામાં જાય એમાં કોઈને કંઈ વાંધો નથી, પણ પ્રજા જોડે જે દ્રોહ થાય છે, આજે આ 2 ધારાસભ્ય કહે છે ત્યાં હવે કદાચ પેટા ચૂંટણી કરવી પડશે અને બની શકે કે લોકસભાની ચૂંટણી જોડે જ એની જો યોજાઈ જાય એટલે ખર્ચ પણ ઓછો થાય અને પ્રવાહમાં વહેતી ગંગામાં હાથ પણ ધોવાઈ જાય વગેરે વગેરે સમીકરણો આવશે. પણ તેમ છતાં પણ પક્ષ પલટો ન થાય એના માટે કયા કયા પગલાં આપણે લઈ શકીએ છીએ? ઈચ્છા હોય તો હેમંતભાઈ તમારાથી શરૂ કરું અને તમે કહેતા હો તો એમનાથી કરું. એટલે પક્ષ તો તમારાથી શરૂ કરીશ અને કિશોરભાઈથી પૂરું કરીશ. મૂળ એ બાબત છે જે ધારાસભ્ય બીજા પક્ષમાં જાય છે એ જો નૈતિકતાના ધોરણે રાજીનામું આપીને ફરીથી પ્રજા પાસે ચુકાદા માટે જાય છે તો હું એવું માનું છું કે લોકશાહીની પરંપરા અને પ્રણાલિકા તેમાં જળવાઈ છે. જો પ્રજાને અસ્વીકાર્ય હશે તો એ ધારાસભ્યની ફરીથી નહીં છૂટે. જો પ્રજાને સ્વીકાર્ય હશે, જેમ કુંવરજીભાઈ થયું, જસદણની પ્રજાને એવું લાગ્યું કે મારા વિકાસના કામો કુંવરજીભાઈ કરી શકશે તો કુંવરજીભાઈને મારે ફરીથી ચૂંટીને મોકલવા જોઈએ. તો એ આપણે પ્રજા ઉપર છોડવું જોઈએ. પ્રજા જનતા જનાર્દન છે,
એને નક્કી કરવાનો પૂરેપૂરો અધિકાર છે કે એનો સેવક કોણ હોઈ શકે. અને જે આખું યજ્ઞેશભાઈએ જે વિશ્લેષણ કર્યું એની બોટમ લાઈન હું કહી દઉં કે અમે આ જ કહીએ છીએ કે જે વર્ગો તૂટ્યા હતા, જેના લીધે ભારતીય જનતા પાર્ટીની સરસાઈ કવર કરવામાં નવી નથી, તમામ વર્ગો સાથે આવે અને ભારતીય જનતા પાર્ટીને માટે વોટ કરે તો ભારતીય જનતા પાર્ટીએ જે અત્યાર સુધી સારામાં સારી વિકાસની જે શાસન ગાથા આપી છે એને અમે ચાલુ રાખીશું. વેરી ગુડ. ધેટ્સ ઓલ. હા, યજ્ઞેશભાઈ. હેમંતભાઈની વાત હું આગળ વધારું છું જી. કે જે એમને કહ્યું એ વસ્તુ સાચી છે, કારણ કે એમને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હશે કે આ વર્ગોનું અમે જે એમની જે અપેક્ષા હતી એ મુજબ કાર્ય નથી કર્યું, અથવા તો એ વર્ગોના નેતાઓ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ દુષ્પ્રચાર કરી રહ્યા છે, એટલે એ કન્વર્ટ કરી અને ભારતીય જનતા પાર્ટી તરફે લાવતા હોય તો કોઈ પણ પક્ષ, આજે કોંગ્રેસ હોય તો એના પક્ષે લાવતો હોય તો એમાં કંઈ ખોટું નથી, પણ પ્રજા સાથે જે દ્રોહ થાય છે એની વાતમાં સુજલભાઈ હું આપની સાથે પણ સંમત છું કે એના માટે કોઈ એવો કાયદો બનાવવો જોઈએ કે ફરીથી ઇલેક્શન થાય તો જે ધારાસભ્ય રાજીનામું આપ્યું હોય ખર્ચ એને ભોગવવાનો રહે. વેરી ગુડ. પાર્થિવભાઈ. સરકારી ખર્ચો, સરકારે જે ખર્ચ કરે ઇલેક્શન પાછળ નહીં, બીજો ખર્ચ નહીં, જે સરકાર ખર્ચ કરે છે એની પાછળ ઇલેક્શનનો જે આખો સરકારી મશીનરી વપરાય છે અને જે ખર્ચ થાય છે એ મિડ ટર્મ જે ધારાસભ્ય રાજીનામું આપે, આ એમને રાજીનામું એનો વાંધો નહીં, પણ પક્ષ પલટો કરીને રાજીનામું આપીને મિનિસ્ટર પદ રાજીનામું આપીને 6 મહિના પહેલા જો બીજા પક્ષમાં જતો રહે તો પણ એને ખર્ચો ભોગવવાનો રહે. આપણે આ બધી ચર્ચા છે, લોકશાહીમાં આ એક અનિવાર્ય અનિષ્ટ છે. આપણે ચર્ચા કરવાનો અત્યારે અભિપ્રાય લઈ રહ્યો છું સાહેબ. હવે લોકશાહીનું તો જે થઈ રહ્યું છે એ જોઈ રહ્યો છું, અને જો ના થતું હોત તો મારે પોઈન્ટ બ્લેન્ક ના કરવા પડતા હોત, પણ ખેર અત્યારે એની ચર્ચા નથી ને, તો એ વિષય પર 1 કલાક વધારે કહેતા. પાર્થિવભાઈ. ખાસ કરીને આ ધારાસભ્યો જે પક્ષ પલટો કરે છે એમના માટે ગીત યાદ આવે, કદાચ એ જ ગાતા હશે કે મેં હમ બેવફા હરગીઝ ન થે પર હમ વફા કરી ના શકે, પણ 100% પ્રજા જોડે એમને બેવફાઈ કરી છે, પ્રજા દ્રોહ કર્યો છે, અને ચોક્કસપણે પ્રજા એનો જવાબ પણ ભૂતકાળમાં આપણે જોયું છે આપે છે. પણ આવા જ લોકોને નૈતિકતાના ભારતીય જનતા પાર્ટી જે સર્ટિફિકેટ વેચવા નીકળ્યું છે એ નૈતિકતાના સર્ટિફિકેટ એ ગુજરાતની પ્રજાને નહીં પણ સમગ્ર દેશની પ્રજાને પણ મંજૂર નથી. બીજી વાત કરીએ કે જે વાત કરી આપણે ભૂતકાળમાં પણ આ જ જ્યારે પક્ષાંતરના મુદ્દે આપણે વાત થઈ હતી, જે અત્યારે યજ્ઞેશભાઈએ કીધું કે ખર્ચ લેવો જોઈએ, પણ આપણે તો એવી વાત પણ કરી હતી કે એમને તો સજા થવી જોઈએ કે ફરીવાર ચૂંટણી ન લડી શકે એવો પણ કંઈક કાયદો બનવો જોઈએ. એટલે ચોક્કસપણે જે પ્રજાએ જે પાર્ટીને મત આપ્યા હોય એમને ઉમેદવારને નહીં પણ પાર્ટી જોઈને પણ મત આપ્યા હશે, એટલે મોટા પ્રમાણમાં એ પ્રજા જોડે દ્રોહ થયો છે. એટલે જે પક્ષ પલટો કરતા લોકો છે એમના માટે એક એવો કાયદો બનવો જોઈએ કે કડકમાં કડક એમને સજા થાય. ઠીક છે કિશોરભાઈ, 30 સેકન્ડ છે અમારી. આપણે સુજલભાઈ વાત સાચી છે કે ખરેખર તો કાયદો એક એવો હોય છે કે કોઈ પણ પક્ષ પલટો કરે બે વસ્તુ આમાં બની શકે. એક તો એને 6 વર્ષ સુધી કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડી શકે એવો ભાજપ હોય કોંગ્રેસ બંને સંયુક્ત રીતે એક બંધારણ કરી અને ચૂંટણી કમિશને રજૂઆત કરીને કે ભાઈ કોઈ પણ પક્ષ પલટો કરે અને 6 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પંચાયતની ગ્રામ પંચાયત કે ધારાસભાની ચૂંટણી ન લડી. એક બીજું તમે જુઓ હજુરિયા ખજુરિયા થયું ત્યારે લોક આંદોલન ચલાવવામાં આવેલું હતું અને અશોકભાઈ ભટ્ટે પણ એ સમય મને બરાબર યાદ છે કે આંદોલનો કરેલા હતા. તો તમારે જે તે વિસ્તારના ધારાસભ્યો જ્યાં છે હું કહું છું ભલે 50 માણસો ભેગા થાય 100 થાય પણ તમે જે તે પાર્ટીનો ધારાસભ્ય ગયો હોય એને એ લોક ઝુંબેશ શરૂ કરવી જોઈએ જેથી લોકોને પણ ખબર પડે કે અમારા જે વિચારધારા ઉપરથી જે માણસ ચૂંટાઈને ગયો છે એની સામે લોક આંદોલન પણ કરવું જોઈએ. આ બે વસ્તુ કરે તો 80% 90% રાજકારણમાં શુદ્ધતા આવે. બાકી તો ખરીદ વેચાણ સંઘ જે કરવાના છે. અને બીજું તમે કહું કે જે હેમંતભાઈ કીધું કે ભાઈ તો આપણે લોકો ચૂંટી કાઢે, પણ એવું હોતું નથી સાહેબ. જેની સરકાર હોય એમાં મની મસલ પાવરથી તમે કોઈ પણ માણસને ચૂંટાવી શકો. પણ તમે જે આ બોલ્યા એ પહેલા જે પ્રતિક્રિયા આપી એ વરિષ્ઠ પત્રકારની પ્રતિક્રિયા હોય છે ને દર્શકો એ જંગતા હોય છે. યજ્ઞેશભાઈ, હેમંતભાઈ, પાર્થિવભાઈ અને કિશોરભાઈ, આપ ચારે કિંમતી સમય કાઢીને આ ચર્ચામાં ભાગ લેવા બદલ આવ્યા તે બદલ આપ સૌનો આભાર. તો આ હતી ચર્ચા પક્ષ પલટાના રાજકારણની. રાજકારણ શબ્દ લાગ્યો હોય પછી મારે કંઈ બોલવાનું રહેતું નથી, પણ મારી ફરજ છે તમને સજાગ કરવાની, જે હું કરીશ. યાદ કરો જવાહર ચાવડાનું એ ભાષણ જે કહેતા હતા ભાજપ મને શું ખરીદે, હું આખી ભાજપને ખરીદી લઈશ. અને આજે ખુદ ચાવડા ઉતાવળે કમલમના પગથિયા ચડતા દેખાય. પાછળ વળીને એમણે એ પણ ન જોયું કે જે પ્રજાએ મને અહીંયા સુધી મોકલ્યો છે તે મારી સાથે અત્યારે છે કે નહીં. એક એવી ભાષાનો ઉપયોગ કે જે તેમની માનસિકતા છતી કરે છે. મને કોંગ્રેસમાં મજા નથી આવતી. આ લોકતંત્રમાં ભયસ્થાન છે. ભલે જવાહર ચાવડા ભાજપ છોડીને પાકિસ્તાનની, મને તો એવું લાગે છે કે જવાહર ચાવડા ભાજપ છોડીને પાકિસ્તાનની કોઈ રાજકીય પાર્ટી જોઈન કરીને કહી શકે છે મને ભાજપમાં મજા નથી આવતી. આ કંઈ પણ કરી શકે છે જેના ઉપર વિશ્વાસ ન મુકાય, જે પ્રજાના નથી થયા તે બીજા કોના થવાના. અલ્પેશ ઠાકોર પોતાનું મહત્વ નથી, કોંગ્રેસ સાંભળતી નથી, જેથી ગોળ ગોળ વાતો કરીને છેલ્લા 1 વર્ષથી
ભાજપમાં જવા થનગની રહ્યા છે, બૈલાનું ગોઠવાતું નથી અને ભાજપમાં તેનો વિરોધ છે. એટલે મારો વીરો કહે છે કે હું કોંગ્રેસમાં રહીશ. બોલો, એ પ્રજાના નેતા કહેવાય? ના. લોકોને મૂર્ખ બનાવી વિધાનસભા પહોંચ્યા અને હવે સંસદમાં જવું છે, પણ ભાઈનો મેળ પડતો નથી. અને જો આ ખોટું હોય તો અલ્પેશ ઠાકોરને હું કહું છું, આવો પોઈન્ટ બ્લેન્કમાં અને જાહેર કરો એ વાતો જે કરો છો અને કહો છો કે કોંગ્રેસ સાંભળતી નથી અને તમને લાગે છે કે તમારું મહત્વ નથી. કરો એ વાતો જાહેર જે દિલ્હીમાં કરીને આવ્યા છો અને ત્યારબાદ કોંગ્રેસનો વફાદાર સૈનિક હોવાની પીપુડી વગાડો છો. આ નેતાઓને જે કરવું હોય એ કરે, મને કોઈ ફરક પડતો નથી, પણ મારી ફરજ છે મારા દર્શકને હું મૂર્ખ નહીં બનવા દઉં. હવે મિત્રો એક કામ કરજો, ચૂંટણી આવી રહી છે, તમારા દરવાજે નેતા આવવાના છે, તમારે તેની પાસેથી એક એફિડેવિટ લેવાનું કે ચૂંટાયા પછી સત્તામાં ન આવો તો પક્ષ છોડીને જશો નહીં. પક્ષમાં જે વાત કરશો તે મતદાતાઓને સાથે રાખીને કરશો. જો નેતા તૈયાર થઈ જાય એફિડેવિટ આપવા તો સાચું, બાકી માનજો સિકड़ा हुआ पेट और धीमी चाल बता रही है नेताजी शिकार पे है. અહીંયા પ્રજાની ચિંતા કર્યા વગર ફરતા દરેક નેતાને હું ચેતવવા માંગુ છું, તમે જે પ્રજાને ભરોસો આપીને ચૂંટાવશો તેને કાયમ રાખો. જો નહીં રાખો તો ઇન્ડિયા ન્યૂઝ તમને વાયદો કરે છે કે તમારી મનસાઓ પ્રજા સામે અમે ખુલ્લી નહીં મૂકીએ ત્યાં સુધી અમે ચૂપ નહીં રહીએ. આ પ્રજાની ચેનલ છે જેનું નામ છે ઇન્ડિયા ન્યૂઝ. અને તમને એમ થતું હોય કે થોડા દિવસમાં હું હારી થાકીને ચૂપ થઈ જઈશ, તો એક નાનકડી વાત કરતો જઉં છું. અભી सूरज नहीं डूबा, जरा सी शाम होने दो, मैं खुद लौट जाऊंगा, मुझे नाकाम तो होने दो. ચર્ચાની વિરામ આપું છું. નમસ્કાર.